પણ બધું આવશે હો. કારણ કે ગણપતિ અને એની વાંહે દેશી ભજન ન હોય ને તો અમારું તમારું કોઈનું ભજન ન થાય. કારણ કે સંતો લખી ગયા દાસી જીવન. આપણે ખાલી એક દીકરી વળાવી હોય છે, એક દીકરીને વરાવી હોય છે તો આપણા હેડો માણસ જોઈએ. કોઈ અત્યારે એમ કીધું કે દીકરીને ઘર બાર વગરનું છે એ કઈ માલ ઢોર નથી ન્યા આપી દીધી. ના, બધા સારું જ ગોતવા નીકળે. કોઈ નબળું ગોતે છે. પણ દીકરીનો પૈસો લેવો બંધ કરો, દીકરા દીકરીઓને શિક્ષણ આપો, એ મહત્વનું છે. દીકરા દીકરીઓને ભણાવો. હજી મોટા ગઢા છે ને એમની રેણી એવી છે દીકરીઓને ભણાવાય નહીં. પણ તું વધારે 10 વર્ષ જીવીશ તો તને બસ સ્ટેન્ડમાં નહીં આવવા દે, એવો કાયદો આવવાનો. કે અભણને કોઈ બસ સ્ટેન્ડમાં નહીં આવવાનું. એટલે દીકરા દીકરીઓ ભણાવો. કારણ કે એમ સંતોએ પણ એવા પાત્ર ગોત્યા છે કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહે. કોઈ સિંહણને દોવા ગયા છો? એ કઈ રબારી ભરવાડ કે દરબાર ચારણ કોઈ સિંહણને દોય? એક જણો કયો કે મેં સિંહણને દોય. પણ સંતોએ કીધું કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહે. આ પાત્ર સારું હોય ને, આ પાત્ર તો એને શબ્દ ઠેરાય. અને એટલે કીધું સંતોએ કે સારું પાત્ર ગોતીને શિષ્ય કરવા. ને ગુરુજી હુતા હતા, 2 શિષ્યો હતા. એ કે ગુરુજીની સેવા કરવાની. એટલે એકે ડાબો પગ લીધો ને એકે જમણો પગ. રોજ પગ દબાવે, રોજ પગ દબાવે. ડાબા વાળો ડાબો ને જમણા વાળો જમણો, બે આવીને પગ દબાવે. રોજ ગુરુની સેવા કરે. એમાં ડાબા પગ વાળાને 15 થી 12 ગામ જવાનું થયું તો એ પેન્ડિંગમાં પડ્યો. જમણા પગ વાળા એ ન દબાયો. બોલો, ન દબાયો ન દબાયો. કે મારો નથી, એ તો ઓલાના ભાગમાં. એમાં ગુરુજી એક દી પડખું ફરીને ઉતા 2 પગની આંટીઓ ચડી. જમણા પગ ઉપર ડાબો આવ્યો ને ત્યાં આવીને ઓલો સીધો થયો કે મારા પગ ઉપર ડાબો પગ ચડી ગયો. લાકડું લઈને ઘોટણ ભાંગી નાખ્યો ગુરુનો. બોલો, આવા શિષ્યો કઈક ટકે એવાનો શિષ્યો બનાવાય. એટલે કીધું કે સોનાના પાત્રમાં સિંહણનું દૂધ રહે. આ પાત્ર મોટું જોઈએ તો બધું ટકે. અને વાત ટકાવી બહુ મજબૂતી છે. મહામંત્ર છે ને ભોળાનાથે મા પાર્વતીને જ આપ્યો, બીજા કોઈ ન આપ્યો. અને આપતા પહેલા કીધું તો પાર્વતીજીને કે તમે આ મહામંત્ર છે ને કોઈ ન આપતા. પણ પાર્વતીજીને પેટમાં ન આવ્યું, બધે વેચી દીધો. એમ બહેનોની પાસે વાત ન ટકે, તમે ગમે એમ કરો ને તો. હા, એટલે આ તો પાત્ર હોય ને ત્યારે કહેવાય. અને ત્યારે એક એવું ગુરુમુખી ભજન, અને પછી દ્વારિકાનો નાથ ને વડવાળાનો નાથ ને માતાજીના ભેળિયા ને બધું પછી. બરાબર? કારણ કે આ ભજન અમે ન કરીને ત્યાં સુધી અમારા મગજમાં અમને બીજું કાંઈ ફિટ ન થાય. એટલે કે એટલું જ કરાય. માતાજીના ભુવા છે અત્યારે અવતાર આવે છે, એ સુવર્ણના અક્ષર જ લખાવેલા હોય. એ કે એમ જ થાય. અને એ કે ને એમ જ કરાય. એ કે ને એમ જ કરાય. એટલે પછી આપણે બધી વાતો કરશું. પણ એક દેશી વજન સાંભળી લઈ. બરોબર? આ રૂપિયા છે ને કોઈ ઉડાડવા આવે ને એના પગમાં ન આવે. એટલે 2 જણા સેવા કરો. 2 છોકરા આ લખો છે જ નહીં. લખો મૂકીને જતો રહ્યો મને. હું તો કથાનું આયોજન કર્યું એ પેલો માર ઘરે ડોટું દેતા. પાછું એક નહીં 2, બેન ને ભાઈ 2. તમારે અમારા ગામમાં આવવાનું, અમારા ગામમાં 2 માંથી એકઈ નથી દેખાતા. બોલો, ત્યાં હું વાંચે 2 સામે 2 એને બાપુ વાલા બાપા મને કે જેટલે લખો છે ને એટલે જ હું તને માનીશ. કે આ મિલકતનો અડધો ભાગ પડવાનો એટલે ભાગ જ આપો. ત્યારે એક દેશી ગુરુમુખી વાણી. પણ આ ભજન ગવાય ને એને તમે પડકારો આપજો. આ જીવનમાં છે ને એક દલિત સમાજના સંતે લખ્યું, બાપુ ભૈયા ગોંડલની અંદર મહારાજા હતા ને, મહારાજા એને એમ કીધું કે દાસી જીવનને ભગવાન મળ્યા. આવી વાત થવા માંડી એટલે ખુદ ગોંડલનો મહારાજા એવો વીરવલ રાજપૂતો અને કે દાસી જીવનને બધા ભગવાન મળ્યા. કે હા. તો કે હાલો જાઓ વાહમાં. દાસી જીવન એની સાજની ઝૂંપડીની અંદર સૂતા હતા ને એટલે કોઈએ થઈને કીધું કે ગોંડલના મહારાજા પધાર્યા. આ તો દાસી જીવન એક તારો મૂકીને ઊભા થઈ ગયા. પણ વિચારવા વાળો છે ને આપણે દરબાર ભરવાડ રબારી આયર આપણે વિચારવીને સીધું ચોકડી ગઈ. અને વાણિયા વિચારીને કરે.
અને આપણે માર્યા પછી કર્યા પછી વિચારીએ આ થઈ ગયું, હવે શું, હવે કપાળ થઈ ગયું બધું, હવે શું કરવાનું હોય? એટલે જે કરવું એ વિચારીને કરવું. એટલે દાસી જીવનને બોલાયા કે આખા નગરમાં એવી વાત હશે કે દાસી જીવનને ભગવાન મળ્યા કે હા, ઘડીક વિચાર્યું દાસી જીવને, વિચાર કરીને કે બોલો ને કેમ બોલતા નથી? હે કે ભગવાન મળ્યા તમને, એટલે કાંઈ વાંધો નહીં, એ કૂતરું છે, કોઈ બીજા ન ઊભા થતા, એ ગલુડિયું છે, એ તારી જેમ જ છે, તને ખબર પડે એટલી જ એને પડે. એટલે દાસી જીવન બે હાથ જોડીને કે હા મહારાજ મને ભગવાન મળ્યા. તો કે કેવી રીતે, ક્યાં મળ્યા? એક કે ગોંડલનો મહારાજા સ્ટેટ દરબાર આજ એક પગપાળાથી કદાચ હાલીને 1/2 કિલોમીટર ન હાલતો હોય અને મારા દલિત સમાજની ઝૂંપડી આવીને આજ ઉભો રહ્યો હોય, મારેથી આને ભગવાન કોઈ મોટો છે જ નહીં, તમે જ મારા ભગવાન છો. હા ભગવાન છે, બાકી દ્વારકા 21 વખત હાલીને જાવ ને તોય ન મળે હો. આ પાછો શું કામ ન મળે? પરાનો આર્તનાદ નથી એટલે, અને પરાનો હોય ને તો દ્વારકાથી અહીંયા આવવું પડે એને. અને નરસિંહ મહેતાના 52 કામ કરી ગયો, તમારું એક કામ કરવા નહીં આવે, પણ આપણને શ્રદ્ધાનો ભરોસો નથી એટલે નથી આવ્યો. પૂરો ભરોસો રાખીને હોપી દો એને, ન આવે તો તેના પૂતળા આપણે નાખી ન દઈ ખાંડીમાં. એટલો આ દાસી જીવનને સદગુરુ ઉપર ભાવ હતો. અને ત્યારે દાસી જીવને કીધું, શું કીધું? આમાં જોઈ જોઈને બોરીએ મળી છે રે કાંતુ રે ભોમા
આવડો છેનો ભાવો રે હો હિમછા હે બની ભાગી રે દાક્ષી જીવને નિધિ દાહી હે દિવર સીધી સ્વાતું રામદેવ પીર મહારાજ અજમલ રાજા બે પગે હાલવા વાળો પુરુષ. આખ્યાનમાં તમે બધા જોવો છો કે અજમલ રાજા વાંજિયા છે, એનું ખવાય નહીં, પીવાય નહીં, સુકન લેવાય નહીં, આવી બધી વાતો થતી હોય. પણ સિદ્ધાંતે જઈને ઉભારો તો આ માયલું કાંઈ છે નહીં આધ્યાત્મિક દ્રષ્ટિએ, બરોબર. પણ કોઈએ કીધું અજમલ રાજા વાંજિયા છે. એક ભાઈ પાસે મળ્યા કે વાંજિયા છો ને તો તમે એમ કરો દ્વારિકા જાઓ, દ્વારિકાના નાથને મળો, એ તમારું વાંજિયા મેણું ટાળશે. રબારણની બાઈ છે ને, રબારીના ઘરેથી બાપુ દરબાર, આ રબારણની બાઈ રહી ને એને કોંખે બે દીકરા થાય, સામે રબારી બાધા લઈને બેઠો હોય. એક દીકરો છે ને બીજો થાય ને એટલે એક દીકરો હું વડવાળાની જગ્યામાં આપીશ. આ દાન છે. મૂળીના પરમાર શાખાના રાજપૂતોએ ચારણને જીવતો હાવજ આપ્યો હતો, આને દાન કહેવાય.
પછી હોરઠની અંદર આવો આડીદર બોડીદર ની અંદર દેવાયત બોદલ આહિરે એક રાજપૂત રાનો વંશ રાખવા માટે એકનો એક દીકરો ઊંઘો આપી દીધો. આને દાન કહેવાય. 1.5 મણ બાજરો આપે ને પછી પાછા 3 ગામમાં ખબર પડે. હા, પૂર્ણાનંદ બાપુ 1.5 મણ બાજરો આપ્યો. 12 ગામ જાય તો કે, ત્રીજા ગામમાં જાય તો કે, પાછો ગામમાં આવીને સોરે મરે પાછો અહીંયા બોલાવો કે ન રે. 4 દી પેલા બાપુ 1.5 મણ બાજરો આપ્યો. પછી કોક આ વાલા બાપા જેવો નહીં કે ભાઈ એ 1.5 મણ બાજરો તારો પાછો લઈ આવે ને બાપુની પરદા બગડશે. એટલે આ નામ દાન ન કહેવાય. ગંગા સતીએ તો કીધું દાન રે દેવે પણ રેવે અવાચક, બોલાય નહીં દાન દીધા પછી. એને દાન દીધું કહેવાય. 1.5 મણ બાજરો આપીને 13 ગામમાં જાણ કરી બાજરો હળી જાય, બાપુના છોકરાય ન ખાય. એટલે કહેવાનું શું છે, ઈંગારીઓ આવી જાય એમાં. પણ અજમલ રાજાની પાસે એટલે દ્વારિકાના દેવળની અંદર જઈને ફર્યા, આમ જોયું બધું. એટલે ઓલા પહેરેદ્વાર ઉભા હતા, એને કે દ્વારિકાનો નાથ ક્યાં છે? એટલે એક ભાઈ પૂછ્યું કે તારે શું કામ છે? કારણ કે લગર વગર લુગડા થઈ ગયેલા અજમલ રાજાના, આવડી મોટી ખેપ કાપી હોય. બીજી વખત જઈને પૂછ્યું દ્વારિકાનો નાથ ક્યાં છે? પાછું કીધું તારે શું કામ છે? ત્રીજી વખત કીધું ને, જોજો આ વિશ્વાસનું ભજન કેવડું છે. રબારીઓ સાંભળજો કે દ્વારિકાનો નાથ ક્યાં છે? એ કે આ ખાડી માર્યો, આ ખાડી માર્યો. એટલું કીધું ને અજમલ રાજાએ ધુમકો મારી દીધો. બોલો. અને ત્યાં સોનાની નગરી સાથે મળ્યો. આટલી વિશ્વાસનું ભજન છે. એક વિશ્વાસ ઉપર ધુમકો મારી દો. સાચી વાત કરી એની તાળીઓ તો પાડો. ન કે અહીંયા હમણાં અહીંયા એવું ગાતા આવડે છે, 3 જણા કડ્યું મળતા મળતા આવડી ગયો. અને આવશે આજની રાતમાં. હમણાં તમે જુઓ. પણ કારણ કે ખીમોઈ માનું મંદિર છે, ચારણ રાજપૂતો રબારીઓ ભરવાડ સાધુ સંતો બ્રાહ્મણો બેઠા છો ને, એટલે કાંઈક માતાઓને મળે ને એવું થઈ જાય. નકર રબારી ભરવાડનો સકોડો તમે જુઓ, 33 જણા ખડક્યા હોય. અમારા પીએસઆઈ હમણાં એક ભરવાડના છોકરા ઇનામ આપ્યું, 34 જણા ઉતર્યા. એટલે એ આમ ઉભી રાખ સાહેબ હવે નહીં પેસેન્જર. એ કે ભલે ભર્યા પણ તો આ ઉતાર્યા ને કે આવું ગોઠવી દેતો. બોલો. એ છોકરા ગોઠવી દીધા. સાહેબે 100 રૂપિયા ઇનામ આપ્યું. એ કે અડધી બસ તારા તગામાં હાલે, તગામાં અડધી બસ. મજા. એટલે સોનાની નગરી સાથે મળ્યો ને પછી કે અજમલ રાજા કે તું પોતે જ હવે આવ દ્વારિકાથી. અને તેથી સમજો દ્વારિકાનો નાથ સોનાની નગરી મૂકી અને અજમલ રીતના વચને બંધાણો અને એ રામદેવ પીર તરીકે અવતાર લીધો. રણુદાની અંદર બોલીએ રામદેવજી મહારાજ. અને એનું એક ભજન છે, એ ભજન ગાવું છે પછી માના ભેળિયા બોલવા છે. કારણ કે દરબાર અમારો માલધારી સમાજ છે ને, યાદ આટલું સાંભળ્યું એ તમારા માટે આનંદની વાત છે. મથુરામાં વાગી મોરલી એ સિવાય ન હોય. આ 4 દીથી ભરવાડના કાર્યક્રમ કરવું લીલિયામાં. દાસી જીવનના ભજન બંધ કરાયા. એ કે કઈક ઘોડો લે એવું ગાવ કે બોલો. આજ હવારો હવાર સુધી આનંદ કરવાનો છે બેનો. એક પણ રબારીની દીકરી કે બાઈક વવારું ડોસ્યું કોઈ ઉઠવાનું નહીં. અને ડોસ્યું શીખે ઘોડો લેવડાવવાનો પણ 2:30 વાગ્યા પછી. હા, ડોસ્યું નો નાચે તો પછી ખીમોઈ માના મઠમાં અમને ખોટ પડે. પણ પહેલા શરૂઆત કરી લઈ આવી ગઈ, પછી એકાદું વડવાળાનું ભજન ગાયું.